તો ગાઈસ ખરા બપોરિયાના વાગ્યા છે 2:30 ને હું ને ભાભી તાપમાં ફરીએ છીએ બહાર. જો હું અને ભાભી નીકળ્યા છે કામથી બહાર. કામ કરવું હોય તો તાપમાં બી ફરવું પડે ને ગરમીમાં બી ભાગવું પડે, બપોરની ઊંઘ બી ના મળે. અને હું ને ભાભી નીકળી ગયા છે બહાર ગાઈસ. બરાબરનો તડકો બી પડે છે ને લૂ જેવો ગરમ ગરમ હવા આવે છે. ફાઇનલી કામ પતી ગયું છે ને હું ભાભી હવે જઈએ છીએ ઘરે. અમે લોકો ગયા હતા ફેશિયલ કરવા માટે અને જો ત્યાં આગળ કેટલા બધા મોરના બચ્ચા ફરે છે. જોઈ લો અહીંયા આગળ અમાર પાછળ પાછળ વાંદરાનું બચ્ચું આવી ગયું છે અને ત્યાં મોર ફરે છે. અહીંયા સરગવાની સિંગો કેટલી બધી છે. કડવી હોય ભાભી. તો ગાઈસ 5 વાગ્યા છે ને અમે લોકો હવે રસોઈ બનાવવાની તૈયારીઓ કરીએ છીએ. ને રસોઈ બનાવવાની જે ચૂલે તો મમ્મી અહીંયા વાળીને સાફ કરે છે અને લાકડા પતી ગયા છે તો લાકડા વીણવા બી જવાનું છે. કઈ હે કીડીઓ જોજો પછી ચોટશે હો મમ્મી. તો ગાઈસ મમ્મીને પગે લાલ કીડીઓ કરી. છોકરાઓ રમે છે અહીંયા આગળ. નીકળી ગયા છે અમે બહાર. તો ગાઈસ હું અને ભાભી જઈએ છે જંગલમાં લાકડા વીણવા. તમે લોકો કહેશો તમે લાકડા વીણીને ખાવાનું બનાવો. હા હવે તો ગેસની અછત થઈ ગઈ છે. હવે તો ગેસનો બાટલો નહીં મળતો એટલે અમે લોકો બનાવીએ છીએ ચૂલા પર ખાવા. આ વેલું લાકડું મસ્ત છે. માટા નહીં હોય પણ ના 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 એ રહ્યા. હું અને ભાભી આવી ગયા છે અહીંયા અમારું ઘર. તો પેલું અમારું ઘર છે ને બાજુમાં જ આટલા બધા લાકડા પડેલા છે. આ છે જેમુડો, એના નીચે અમે અહીંયા લાકડા વીણીએ છીએ. જો બહુ બધા લાકડા છે. શું કહો? જાડું લઈ લેવાનું આપણે. એમ દેવતા પાડી જ લેવાના, લગાડે ને બધું એ કરે ને ખુલ્લા પાડીએ ને પહેલા એટલે દેવતા પડી રહે ને એટલે પછી વધુ નહીં આવે. પાયો હરખો કરવો પડશે પણ હવે હા ટાઈમે યાદ આવશે. જો ગાઈસ પપ્પા અને તત્વ અહીંયા આવી ગયા છે. બધાએ પોતપોતાના ઘરે લાકડા વીણીને રેડી રાખજો. ગેસની બોટલ હવે નહીં મળે તમને. પાત્રા પાત્રા બહુ છે. ઝાડા મળે ને તો વધુ ના આવે પણ પાત્રા બહુ છે.
પાટો વાગ્યો યાર. નહીં મમ્મી, પપ્પા આ બાજુ લાવજો. મને મમ્મી બતાવી દે. આટલું મોટું મમ્મી લાકડું ભાગશે નહીં, તમે લેવડાયું હે પણ લાય પેલા પથારી પેન બારીએ ભાગી આમ તો ખોલું હે ભાગી નહીં જો મમ્મી. એ તો નીકળી લાકડા અહીંયા અને ત્યાં જો એક મોટું લાકડું કાઢી લાઈન ભેગા કર્યા છે. જો જો સ્નેહા બેન અંદર લાકડા ભાગે જો જો આગળ ભરાઈ ગયું. આટલા લઈ જઈએ આજે કે કાલ પછી બીજો લઈ જઈશું. પછી તો આપોલું બાપોલું ભરાઈ રહે ને એની બીક લાગશે ગરમી હે ને. તો જોઈએ ને એટલા લઈ જઈશું. તો ગાઈસ લાકડા વીણી લીધા છે, હમણાં પાછી પડત. અરે વાહ 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 વાહ, જોઈ લો બધું બેને એક જ ઝટકામ 3 પીસ પાડી દીધા લાકડાના. હાચરા આરા કરી દીધા. આવતા રહો. સતુડી શું કરું છું? હજુ એ નીચે પડે એ લાવીશું એટલે ખાસા થઈ જશે. ગાઈસ લાકડા વીણીને તો આવી ગયા અને હવે રસોઈ બનાવવાની તૈયારી કરીએ છીએ. ચૂલો પણ લગાડી દીધો છે, જોઈ લો. ભાભી ત્યાં પાડે છે ગુલ્લા પાડી લે એટલે અમે રોટલી કરવા બેસે. જો ચૂલો ભમ લગાડી દીધો છે. શું થયું? ખોડીશો એ પાડી. તો ગાઈસ અમે જમવાનું બનાવવા બેસી ગયા છે અને મજાની વાત એ છે કે આ गाइस क्या हालत है हमारी आज, देखो उस पे रोटी है, रोटी बनाने એ પાયો તૂટી ગયો છે રોટલીનો, આંદણીનો રોટલીનો. તો અહીંયા આગળ જો શું મૂક્યું છે જો ધણા જીરા ડબ્બુ લઈને આવ્યા છે ને એન પર મૂકીને કરે છે, કારણ કે પાયો તૂટી ગયો છે, ગેસનો બાટલો પતી ગયો છે. इसलिए तो बोल रही हूँ कैसी हालत हो गई है, चूल्हा पे खाना बनाना पड़ता है. गर्मी बराबर गर्मी लागे છે. એ બનાવીશું ફટાફટ રોટલી. ચૂલાનું ખાવાનું પણ મીઠું લાગે. રોટલી બનવા માંડી છે, ચૂલાની રોટલી જો મસ્ત મજાની. કોને કોને ચૂલાનું જમવાનું ભાવે છે, કોના કોના ઘરે જ રસોઈ બને છે ચૂલાની, ગાઈસ કોમેન્ટ કરજો. ચૂલાની રોટલી ખાતા ખાતા બહુ પરસેવો પડી જાય છે અમારો. પડી જાય છે જામફળ, અમે તોડીને લાવ્યા છે. તો કાજુ નોટ હે